સ્વાગત મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મંચ પરથી જનતાને અપીલ કરી છે એનું ગણિત શું છે એ ગણિત સમજીશું। હાલ એક યુદ્ધ જે હજારો કિલોમીટર દૂર ચાલી રહ્યું છે પરંતુ એની અસર હવે ભારતના પેટ્રોલ પંપથી લઈ આપણા રસોડા સુધી અનુભવવા લાગી છે। પશ્ચિમ એશિયામાં એક મિસાઇલ પડે તો એની અસર સીધી ભારતીય અર્થતંત્ર પર પડે છે। આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને કરકસર કરવા માટેની અપીલ કરી। આ માત્ર એક સામાન્ય સલાહ છે કે પછી કોઈ મોટા આર્થિક તોફાન પહેલાની એક ચેતવણી? કારણ કે સામાન્ય રીતે સરકારો લોકો પાસેથી ઓછું પેટ્રોલ વાપરો, ઓછું સોનું ખરીદો, ખાદ્ય તેલમાં બચત કરો, વિદેશ પ્રવાસ ટાળો અથવા તો વર્ક ફ્રોમ હોમ અપનાવો, જ્યારે આવી અપીલો ત્યારે જ કરે છે જ્યારે એમના ભવિષ્યમાં ગંભીર દબાણ દેખાતું હોય। અને એ જ કારણ છે કે સિકંદરાબાદ અને વડોદરામાં પીએમ મોદીના ભાષણ બાદ દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારત આગામી મહિનામાં 1991 જેવી આર્થિક પરિસ્થિતિ તરફ વળી રહ્યું છે। આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ભારત એ પોતાની ઉર્જા એની જરૂરિયાત માટે દુનિયાના સૌથી વધારે આયાત આધારિત દેશોમાંનો એક દેશ છે। ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 88% જેટલું ક્રૂડ ઓઇલ વિદેશમાંથી ખરીદે છે, એટલે દેશના વાહનો ચાલે છે, ફેક્ટરીઓ ચાલે છે, વિમાન ઉડે છે, ટ્રાન્સપોર્ટ ચાલે છે અને રસોડામાં ગેસ સળગે છે। આ માટે ભારતે દરરોજ ડોલરમાં ભારે ચૂકવણી કરવી પડે છે। જો એકવાર આંકડા પર નજર કરીએ તો ભારતે દરરોજ અંદાજે 50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદે છે, વાપરે છે। યુદ્ધ પહેલા ભારત દરરોજ એ ચૂકવણીની જો આંકડો પર નજર કરીએ તો $33 કરોડ એટલે કે અંદાજે 3000 કરોડ રૂપિયા ક્રૂડ ઓઇલ ખરીદવામાં ખર્ચતું હતું। પરંતુ હવે યુદ્ધ અને સપ્લાય ચેઇનનું જે આખું ખલેલ પહોંચી છે ત્યારબાદ એ જે 3000 કરોડનો આંકડો હતો હવે $50 કરોડ એટલે કે 4000 કરોડ 700 રૂપિયા પર પહોંચી ગયો છે। માત્ર થોડા દિવસોમાં ભારત પર રોજના 1600 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવ્યો છે। આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના ધોરણ અનુસાર કોઈ પણ મોટા દેશ પાસે ઓછામાં ઓછા 90 દિવસો જેટલું સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ હોવું જોઈએ। ભારત થોડુંક લક્ષ્યાંકથી પાછળ છે। એ 90 છે એ અત્યારે આપણી પાસે રિઝર્વ કદાચ 60 થી 70 આસપાસનો દિવસ છે। એટલે કે સરકારનો મુખ્ય ડર છે એ અછત નથી પરંતુ સતત વધતો જતો ખર્ચ અને ડોલર ઘટી રહ્યો છે આ છે। ભારત દર વર્ષે અંદાજે 800 થી 900 ટન જેટલું સોનું આયાત કરે છે। નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ માત્ર સોનાની આયાત માટે ભારતે $72 અબજ ખર્ચ્યા હોવાનું અનુમાન છે। હવે એક વખત વિચારો, એક તરફ મોંઘું ક્રૂડ છે, બીજી તરફ મોંઘી એ વધતી જતી ગોલ્ડની ઇમ્પોર્ટ અને આની વચ્ચે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। સોમવારે ડોલરની સામે રૂપિયાનો ઐતિહાસિક તૂટ્યો હતો એ ભાવ 95.31 સુધી રૂપિયો પહોંચ્યો હતો। આ માત્ર આંકડો નથી, આ સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડે છે। કારણ કે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે પેટ્રોલ મોંઘું થાય છે, ડીઝલ મોંઘું થાય છે, ગેસ સિલિન્ડર મોંઘા થાય છે, ખાદ્ય પદાર્થો મોંઘા થાય છે, એ ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે છે અને આખી અર્થવ્યવસ્થામાં મોંઘવારીની આગ ફેલાય છે। એટલે દુનિયાભરના દેશો જે હાલ આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, અલગ અલગ દેશો જેમણે પોતાની રીતે આમાં બેકઅપ પ્લાન રાખ્યો છે। શ્રીલંકાએ 4 દિવસીય વર્ક વીક આપ્યું છે, ઇંધણ પાસની નીતિ લાગુ કરી છે। બાંગ્લાદેશ જેમણે ઇંધણનું રેશનિંગ શરૂ કર્યું છે। ફિલિપાઇન્સે ઉર્જાની કટોકટી જાહેર કરી દીધી છે, તો દક્ષિણ કોરિયાએ 3 દાયકામાં પ્રથમ વખત ઇંધણના ભાવ મર્યાદા લાગુ કરી દીધા છે। જાપાને પણ રેકોર્ડ સ્તરે વ્યૂહાત્મક ભંડાર જાહેર કર્યા છે। યુરોપિયન દેશો નાગરિકોને ઉર્જા બચાવવાની ચેતવણી આપી રહ્યા છે। આ તમામની વચ્ચે પ્રધાનમંત્રીની પણ અપીલ। ઘણા બજારોમાં પેટ્રોલની કિંમતો ₹200 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે। આ એક સંદેશ છે તમામ દેશો પરથી કે સસ્તી એનર્જીનો યુગ હાલ પૂરતો હવે સમાપ્ત થયો છે। પરંતુ સવાલ એ છે કે ભારત પાસે હવે શું બીજા વિકલ્પો છે? મહામંથનમાં આ જ તમામ સવાલોના જવાબ મેળવીશું કે શું ખરેખર એ તાત્કાલિક વૈશ્વિક સંકટ છે કે પછી સસ્તી એનર્જીનો યુગ એ સમાપ્ત થઈ રહ્યો છે? ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ ભારત માટે કેટલું જોખમી બની શકે? આ તમામ મહત્વના સવાલો મહામંથનના આ બીજા મુદ્દામાં કરવા છે।
ત્યારે કરકસરની જે વાત કરવામાં આવી રહી છે એની પાછળનું ગણિત સમજીશું. આપણી સાથે જે પેનલમાં જોડાયા છે ઇમ્પોર્ટ એક્સપર્ટના નિષ્ણાંત દીપકભાઈ મનોહર આપણી સાથે જોડાયા છે, ફાઇનાન્શિયલ એક્સપર્ટ પાર્થ સંઘાડિયા આપણી સાથે જોડાયા છે અને અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દીપકભાઈ આપનાથી કરવી છે. જે પ્રધાનમંત્રી અત્યારે હાલ કહી રહ્યા છે કે આટલી વસ્તુ થોડો કાપ મૂકો, જે સોનાની વાત કરવામાં આવી હોય, પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવી હોય, પરંતુ આ તમામની વચ્ચે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સૌથી મહત્વની વાત શું છે? આજે વાત કહેવામાં આવી કે ખર્ચો આટલો બધો વધારી દેવામાં આવે છે, સામે આવકને લઈને પણ એટલું ધ્યાન રાખવું પડશે. તમે બહુ સાચી વાત કરી. આને પેનિક તરીકે ના લેતા પ્રિપેર્ડનેસ તરીકે લઈએ, રાઈટ? કે જો આફત છે બધાને ખબર છે અને મોદીજી કદાચ એવું કહેવાય છે ઓલવેઝ કે આફતને અવસરમાં પરિવર્તિત કરવા માટે જાણીતા છે. તો હું છેલ્લા 25 વર્ષથી એટલે જ બધાને કેટલા વર્ષોથી એ જ કહી રહ્યો છું કે એક્સપોર્ટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. તમે ટેમ્પરરી પેનિક કરીને તમે જે કંઈ ટ્રાય કરશો, જે તમે વાત કરી છે સ્ટેટિસ્ટિકલ ડેટા પ્રમાણે આપણે કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ છીએ બેઝિકલી એનર્જીથી લઈને ગોલ્ડથી લઈને બહુ બધી વસ્તુ માટે બીજા દેશો પર. તો હવે આ જ એક આપણે માટે એક સાચો સમય છે કે આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લઈને આપણા ભારતમાં મેન્યુફેક્ચરિંગનો વિકાસ કરવો, સાથે સાથે આપણા ભારતમાંથી વધારે ને વધારે એક્સપોર્ટ થાય. કારણ કે હું હંમેશા એવું માનતો આવ્યો છું ખર્ચો ઓછો કરીને ક્યારે પણ અમીર નથી બનાતો, એને માટે ઇન્કમ જ વધારવી પડે. અને ભારતની ઇમ્પોર્ટ પર જે રીતે ખર્ચો લાગે છે એ જ રીતે ભારતના એક્સપોર્ટની ઇન્કમ આવે છે, રાઈટ? તો એવા કેસમાં હું બધા આપણા દેશવાસીઓને અપીલ કરીશ કે બીજી રીતે પેનિક ટાઈમ ફોર અસ ઇઝ ધ પ્રિપેર્ડનેસ ટાઈમ ફોર અસ ફોર અ લોંગ ટર્મ વિઝન, જેમાં આપણે સારું મેન્યુફેક્ચરિંગ કરીએ, લોકલ વસ્તુઓને વોકલ જે વાત કે ઇન્ટરનેશનલ લઈ જવાની વાતો છે એની પર આપણે ફોકસ કરીએ. અને ભારતનું ભલે અત્યારે થોડુંક આપણે લાગે છે કે ભાઈ ખર્ચો ઓછો કરવાનો છે, ઓઇલ ઇમ્પોર્ટ ઓછું કરવાનું છે, કે બેઝિકલી આપણે ગોલ્ડ કે રિઝર્વ બચાવવાનું છે આપણું, પણ આપણે કેવી રીતે એને એક્સપોર્ટમાં કન્વર્ટ કરીને એમાંથી પૈસા કમાવી શકીએ. આજે છેલ્લા કેટલા વર્ષોથી જોતા છે 15, 20, 25 વર્ષથી ચાઇનાએ જે પોતાનો ગ્રોથ કર્યો છે એ પ્યોરલી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમીને કારણે કર્યો છે. આજે આપણે $3 ટ્રિલિયન ઇકોનોમી કહીએ છીએ આપણે, તમારી વાત છે, રાઈટ? ચાઇના પાસે $8 ટ્રિલિયન તો ખાલી રિઝર્વ પડેલું છે. રાઈટ? હવે આવા કેસમાં બેઝિકલી બધા દેશો તો જે વાત કરી, કોરિયાની વાત કરી, જાપાનની વાત કરી, પણ એ કેસમાં બધાનું મેઇન મોટિવ જે છે બેઝિકલી એક્સપોર્ટ પર ફોકસ કરવાનો છે. તો શોર્ટ ટર્મ ગોલ તરીકે તમે એને પેનિક ના કરતા પ્રિપેર્ડનેસ તરીકે લો. કદાચ આપણે ઇમ્પોર્ટ પર રિસ્ટ્રિક્શન કરીએ, ખર્ચા પર ઘટાડ કરીએ, પણ એવા કેસમાં ઇન્કમ કેવી રીતે વધે, દેટ ઇઝ શુડ બી ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવરી ઇન્ડિયન નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે. નયન સર, હવે આપની પાસેથી જાણવું છે આપનું એનાલિસિસ શું કહી રહ્યું છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અપીલ, કન્ઝમ્પશન કટની તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે, બીજી મહત્વની વાત કરંટ અકાઉન્ટ ડેફિસિટની જે વાત કરવામાં આવી છે કે કાબુમાં રાખવાની એક વાત કરી છે, પેનિક ન થવા માટે પણ અપીલ કરી છે, સાથે એક લોંગ ટર્મ વિઝન પણ દેશ માટે. શું કહેશો સર આ વાતને લઈને? આખું ગણિત છે, જો એને સામાન્ય લોકો સુધી સામાન્ય ભાષામાં પહોંચાડવું હોય તો કેવી રીતે? આપણે શું સામાન્ય ભાષામાં કહીએ તો આપણું ઇમ્પોર્ટ ઓછું, ઇમ્પોર્ટ વધારે છે, એક્સપોર્ટ ઓછું. અકાઉન્ટ ડેફિસિટ આપણે કહીએ છીએ. આપણે જેટલા ડોલર કમાઈએ છીએ એના કરતા ડોલર વધારે આપણે ખર્ચવાના હોય છે. એટલે એ જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એમાં આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં 4 મેઇન આઇટમ છે. પહેલું નંબર ક્રૂડ, જે તમે વાત કરી, બીજું નંબર સોનું, ત્રીજું નંબર એડિબલ ઓઇલ. જી સર. અને 24% ઇમ્પોર્ટ બિલ. આ 4 ચીજોને કારણે આ ચારેય ચીજોને પ્રધાનમંત્રીએ પોતાની વાતમાં કવર કરેલી છે. એમનું કહેવું છે કે એક, પહેલા તો આપણે લોકડાઉન નહીં પણ એટલીસ્ટ આપણે આપણું બને એટલી હેરફેર ઓછી કરીએ. એટલે આપણું જે ક્રૂડ ઓઇલ છે, કારણ કે એનો ભાવ પર કોઈનો કાબુ નથી. તમે જેમ રાઇટલી કહ્યું એમ ભાવ આ બધા જે તકલીફ છે ઈરાનમાં એના કારણે અને હોર્મુઝની ખાડીમાં જે તકલીફ છે એના કારણે અવેલેબિલિટી અને પ્રાઇસ એ બંને અવેલેબિલિટી ઘટશે, પ્રાઇસ વધશે. એટલે આપણા હાથમાં શું છે? આપણા હાથમાં એ છે કે આપણું કન્ઝમ્પશન ઘટાડીએ, એ આપણા હાથમાં છે. એ આપણે શરૂઆત કરવી, એ આપણે રાઇટલી કહ્યું છે ને આપણે કરવી જ જોઈએ. પેનિક કર્યા વિના આપણે આપણી મેળે જેટલું આપણાથી કોન્ટ્રીબ્યુટ થાય એટલું કરવાનું છે. એટલે બને એટલું જે જરૂરી ના હોય તેમ તમે આ ઓનલાઈન જોઈન થઈ શકો તો લોકોને સ્ટુડિયોમાં નહીં બોલાવો. આ ચર્ચા કરીશું એમાં આપણે બને એટલી અવર જવર હેરફેર ટાળીશું, ક્રૂડનું ઓઇલ ઓછો કરીશું. બીજું સોનું જે છે એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એમનું એ બીજો નંબરનું આપણું ઇમ્પોર્ટિંગ આઈટમ છે. એટલે એમને કહ્યું છે કે સોનું હમણાં ના ખરીદો, એકાદ વર્ષ માટે ખમી જાઓ. આપણે આમ પણ કરતા હોય છે કે વાર તકલીફ આવે ત્યારે હમણાં સોનાની ખરીદી રહેવા દો ને. એટલે એ જે આપણે એમનું કહ્યું છે કે આવા ટાઈમે આપણે સોનું વેચીએ છીએ પણ
કે એટલી બધી જરૂર નથી, વેચશો નહીં પણ એટલીસ્ટ ખરીદશો નહીં હમણાં સરસ, એ બીજી આઈટમ છે. ત્રીજું એમણે કહ્યું એડિબલ ઓઇલ. એમણે કહ્યું છે દેહ માટે બી સારું છે, દેશ માટે બી સારું. આપણે ત્યાં ઓઇલ ખાઈને લોકો થોડું શરીર વધારે છે એમનું કેવું છે એ બી ના કરો. એડિબલ ઓઇલ આપણી ત્રીજા નંબરની મેઇન ઇમ્પોર્ટિંગ એક્સપેન્સ વાળી આઈટમ છે, એ બી ઘટાડો. ચોથું એમણે જે કહ્યું છે એ કેમિકલ ફર્ટિલાઇઝર ઘટાડવાનું છે. હવે એમાં જે આપણે જૈવિક ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર વાપરીશું તો આપણે જમીનની ક્વોલિટી સુધરશે. કેમિકલ ફર્ટિલાઇઝરથી આપણી જમીન ડિગ્રેડેશન થયા કરે છે. એટલે એ ચારેય મુદ્દા એમણે એવા કર્યા છે. એક તો એમાં સૌથી આપણો ડોલરની ડિમાન્ડ છે, આપણી સૌથી વધારે હાઈએસ્ટ ઇમ્પોર્ટની આઈટમ છે. બીજું એ ચારે ચારમાં કોઈ ફાયદો છે, એટલે ખાલી સારું છે એટલું જ નહીં, પણ એ આપણા માટે સ્વાસ્થ્યપૂર્ણ છે. ઓકે સર. એ આપણા માટે, આપણી જમીન માટે સારું છે, આપણા જમીનને સારી બનાવશે, ફળદ્રુપ બનાવશે. એટલે મેં એવી ચાર આઈટમ લીધી જે સારી છે અને જેના કારણે મોટો ફરક એ. એના સિવાય એમણે જે વાત કરી કે એજ્યુકેશનમાં જેટલું ઓનલાઈન આપણે જઈશું એટલું સારું. એમણે સ્કૂલને અપીલ કરી અહીંયા વડોદરાથી કે ભાઈ સ્કૂલમાં તમે બને ત્યાં સુધી જ્યાં ઓનલાઈન ભણાવાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ ના બોલાવો. હવે ઓનલાઈન આપણે તમે જોયું કોવિડ પછી કેટલું ઓનલાઈન વધી ગયું છે, અને આપણે તમારા પેનલ ડિસ્કશનમાં ઘણી વાર ઓનલાઈન જોઈન કર્યું. અત્યારે હું ઓનલાઈન જ છું, શરૂઆત થઈ ગઈ. સમયનો પણ ખૂબ અભાવ છે. મારા ખ્યાલથી આ અપીલને આપણે બિહેવિયરલ ચેન્જમાં લઈએ, એનાથી આપણી બીજી પણ ફાયદા આપણને થાય છે એ કરીએ, અને આને એક નવી શરૂઆત ગણી. ઓકે. નયનભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી આ સમયમાં, આજે અત્યારે ક્રુશિયલ પીરિયડ કહેવામાં આવી રહ્યો છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે દેશ માટે અને લોકોએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ સમયગાળામાં? પાર્થભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે પાર્થભાઈ, એ જ સવાલ હું આપને પૂછી રહી છું. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પ્રધાનમંત્રીની અપીલ દેશવાસીઓને કેટલી મહત્વની? ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ છે. ફરી એકવાર આપની પાસે સર કે દીપકભાઈ, કે જે પ્રકારની અત્યારની હાલની પરિસ્થિતિ છે, પ્રધાનમંત્રીએ અપીલ કરી છે, એટલે શું ખાસ ધ્યાન રાખવાની અને બેકઅપની આપણે જે રીતે વાત કરી હતી કે એક્સપોર્ટ વધારવાની જરૂર છે, એ કયા વે છે કે જેમાં હવે કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે? જેવી રીતે મેં વાત કરી, બેસિકલી છેલ્લા 10 વર્ષથી ઓલરેડી ભારતમાં મેક ઇન ઇન્ડિયાના નામે બહુ બધું પ્રોડક્શનની ફેસિલિટીઝ વધી રહી છે. પહેલા મોબાઈલથી ને બધી વસ્તુ ઇન્ડિયા બનવાનું ચાલુ થયું છે. હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે આપણે માટે, એટલે મેં કીધું આફતને અવસરમાં પરિવર્તન કરવા જેવી વાત છે. ઇટ્સ નોટ અ ટાઈમ ઓફ પેનિક, બટ ઇટ્સ ટાઈમ ઓફ પ્રિપેર્ડનેસ. આજે કદાચ માની કે 6-8 મહિના કે વર્ષની અંદર આપણી સિચ્યુએશન પાછી રેગ્યુલર થઈ જશે, ગણી ચાલીએ આપણે, તો લેટ્સ એઝ્યુમ પણ ફરીથી આવી શકે. તો એવા કેસમાં લાંબા ગાળાનું જે જરૂરિયાત છે, દેટ ઇઝ આપણી પોતાનું મેન્યુફેક્ચરિંગ સેલ્ફ કન્ઝમ્પશન વધારવાની જરૂર છે. સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ આજે બધા લોકો ચાઇના +1ની પોલિસીમાં છે, તો બધા લોકો ચાઇનાનું આજે ઓલ્ટરનેટિવ જોઈ રહ્યા છે. અને એવા કેસમાં ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ રાઇટ નાઉ ટુ ટેક કેર ઓફ. એટલે હું ઓલવેઝ રેકમેન્ડ કરીશ બધાને, ઇવન જે આપણા ગુજરાતીઓ તો પહેલેથી સાહસિક લોકો છે, એવા કેસમાં બેઝિકલી જો આ સમયને સારી રીતે સમજીને એક્સપોર્ટનું પ્રોપર નોલેજ લઈને અને એક્સપોર્ટ અને ઇન્ટરનેશનલ માર્કેટ પર કામ કરવાનું ચાલુ કરે, તો હું માનું છું બેઝિકલી આપણે માટે ગોલ્ડન ટાઈમ છે. પાર્થભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? ઓકે પાર્થભાઈ, સવાલ એ કે ફાઇનાન્શિયલ જે અત્યારે દેશ છે એમને સ્ટેબલ થવાની કેટલી જરૂર છે? આજે પ્રધાનમંત્રીની જે અપીલ છે, શું લાગી રહ્યું છે આપને? કરેક્ટ. આજની પરિસ્થિતિને ઘણા લોકો 1991ની પરિસ્થિતિ સાથે કમ્પેર કરી રહ્યા છે, જ્યારે ભારત પાસે ફક્ત 2 થી 3 અઠવાડિયા ચાલે એટલું ફોરેક્સ રિઝર્વ હતું, પરંતુ અત્યારની પરિસ્થિતિ આખી અલગ છે. ભારત પાસે હજુ પણ $690 બિલિયન ફોરેક્સ રિઝર્વ છે, જે લગભગ 10 મહિના સુધીના ઇમ્પોર્ટને કવર કરી શકે છે. તો આ પરિસ્થિતિમાં કોઈ પેનિક કરવાની જગ્યાએ ગવર્મેન્ટે થોડું એલર્ટ રહેવાનું એમણે સજેસ્ટ કર્યું છે. અને મારો પર્સનલ ઓપિનિયન એવો છે કે કરકસર કરવાની જગ્યાએ આવક કઈ રીતે વધી શકે એના પર વધારે ફોકસ કરવું જોઈએ. બીકોઝ છેલ્લા 2 વર્ષથી હું જોઈ રહ્યો છું કે શેર બજારમાં લગભગ 3,80,000 કરોડનું ફોરેન ઇન્વેસ્ટર્સનું સેલિંગ થયું છે, જેને લીધે ઇન્ડિયાના ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો આવ્યો છે. તો અગર ગવર્મેન્ટ એવા કોઈ એક્શન લઈ છે કે જેના હિસાબે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફરીથી પાછું એટ્રેક્ટ થઈ શકે, એના 2-3 પોઈન્ટ અગર એસટીટીમાં કટ આવે છે, અથવા ફોરેન ઇન્વેસ્ટરોને ટેક્સમાં ઘટાડો કરવામાં આવે છે, અથવા તો જે
એનઆરઆઈ છે, એનઆરઆઈ ડિપોઝિટ અગર રિસીવ થાય છે તો ઘણો બધો ફોરેક્સ રિઝર્વમાં સુધારો થઈ શકે છે, જેને લીધે આગળ જતા પરિસ્થિતિ વધુ મજબૂત બની શકે છે ઇન્ડિયન ફોરેન કરન્સીની. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને લોકો સુધી એક મેસેજ પહોંચાડવા બદલ. એટલે આ પ્રધાનમંત્રીએ જે દેશની અપીલ કરી છે, આપદા છે, પરંતુ આપણે ભારતીયો હંમેશા એ માટે જાણીતા છે કે આપદાને અવસરમાં ફેરવ્યો છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર. एनर्जी नो बस एक किंग स्टिंग. अरे कोई माचिस दो यार. पापा जरा मुस्कुराइए, वालीलाल खाइए. वाह वालीलाल. ये है गुजरात की रसोई. यहाँ है उंधियों की ठाठ, फाफड़े की बाट और सेव भुजिया खाकरे की कुरकुराहट. तभी तो तिरुपति कॉटन सीड ऑयल. इसमें है टोकोफेरॉल, विटामिन एंड न्यूट्रिएंट्स जो बूस्ट करे गुड कोलेस्ट्रॉल. सेहत से भरपूर ये है गुजरात की रसोई की परफेक्ट चॉइस. तिरुपति कॉटन सीड ऑयल, हेल्दी वाली हैप्पीनेस. ये मेरी पहचान है और ये पारुल यूनिवर्सिटी की पहचान है. આ લઈ લો, સસ્તી છે પણ એ જ કિંમતમાં વાઘ બકરીની મિલી મળી રહી છે. સ્વાદ મસ્ત અને બચત જબરદસ્ત. દરેક સ્વાદ માટે એક વાઘ બકરીની મિલી. ક્લાસ હોય કે પ્લેગ્રાઉન્ડ, હું તો ઓલવેઝ ઓન. પરિણામ બેટરી ડાઉન. મમ્મા ડાન્સ ક્લાસ લઈને ચાલ. તરત જ આવી રિચાર્જ થઈને. સંતૂર લાઈમાં છે રિફ્રેશિંગ લાઈન, હાઇડ્રેટિંગ એલોવેરા અને કુલિંગ મેન્થોલ, જે આપે છે 3 ગણી ફ્રેશનેસ. સંતૂર લાઈમ એટલે 100% રિચાર્જ. તું હજુ પણ આટલી ફ્રેશ કેવી રીતે? માત્ર ફ્રેશ નહીં, રિચાર્જ. સંતૂર લાઈમ. ओ मेरे ओपनिंग कट्स मैन. पाजी ऐसे शेव करेगा तो कटेगा और जलेगा. नया जिलेट गार्ड 3-in-1. अब तू बड़े लीग में है तो शेव भी बड़े लीग वाला. इसके 3 सेंसर वेट पे साधारण लेजर के मुकाबले एक स्ट्रोक में स्मूथ शेव, बिना कटे बिना जले. स्मूथ जिलेट गार्ड 3-in-1 बड़े लीग का शेव. અમે એ છીએ જે ડરને ડરાવે છે. માઉન્ટન ડ્યુ. ડરની આગળ જીત છે. જ્યારે થ્રિલ ટુ મચ હોય તો હિંમત કેમ ઓછી. માઉન્ટન ડ્યુ હવે 20 રૂપિયામાં 400 ml.